આપણા ગુજરાતમાં હવે કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરવા માંડી છે અને એ કાંકરીના પણ ઉપયોગ વગર રોડ રસ્તાઓ બનવા લાગ્યા છે. તફાવત માત્ર એટલો છે કે આ રોડ રસ્તા કૌભાંડીઓના ખાતાઓમાં બની રહ્યા છે. વાસ્તવિકતા જુઓ તો કાચા રસ્તા સિવાય બીજું કંઈ જ નથી. દાહોદમાં કંઈક આવું જ બન્યું છે અને આ દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે હવે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા અને દાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે. મંત્રીના પુત્રોના ક્યાં કૌભાંડમાં આવ્યા છે નામ, જેથી ધરપકડ સુધી આવી ગઈ છે નોબત. બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. થોડા દિવસ અગાઉ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા 35 એજન્સી સામે 71 કરોડ રૂપિયાના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પણ આ આખો મામલો શું હતો તેને હજુ વધુ સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ તો મનરેગાના 2021 થી વર્ષ 2025 વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. 71 કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 35 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં દેવગઢ બારિયાની 28 અને દાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો અને આ રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે. આ કેસમાં જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે 15 મેના રોજ એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કર્યો હતો. એના 2 દિવસમાં જ એટલે કે 17મી મેના રોજ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઈ છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે દાહોદ જિલ્લામાં બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ શ્રીરાજ કન્સ્ટ્રક્શન અને બીજો દીકરો કિરણ ખાબડ શ્રીરાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે, જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં અને બળવંત ખાબડની એજન્સી દાનપુર તાલુકાના ગામડામાં સુપર એક્ટિવ છે. એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાના બિલ પાસ થઈ ગયા. આ બંનેને દાહોદના કેટલાય ગામડામાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે. ઘણી જગ્યાએ એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાના બિલ પાસ કરાવી દેવામાં આવ્યા છે. અને ચોંકાવનારી વાત એ છે કે આવી ગેરરીતિ વર્ષોથી ચાલી રહી છે. સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા જે પૈસા હોય છે, પૈસામાંથી અંદાજે 60% રકમ મટીરીયલ માટે ફાળવાય છે, જ્યારે 40% રકમ મનરેગાના મજૂરોના મજૂરી કામ માટે હોય છે. બચુ ખાબડના બંને દીકરાની એજન્સી સહિત 35 એજન્સીઓએ મનરેગાના કામોમાં ગેરરીતિ કર્યા હોવાના આક્ષેપ છે. ત્યારબાદ પ્રાથમિક તબક્કે મળેલા રિપોર્ટમાં ગેરરીતિ ખુલ્લી પડી હતી. એજન્સીઓએ માલ સામાન આપ્યા વગર જ લાખો રૂપિયાના બિલ મૂકી દીધા હતા અને આ બિલ પાસ પણ થઈ ગયા. આમ વિકાસના નામે કામ થયા વગર જ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગી ગયો. આ કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ફરિયાદ મુજબ દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 મળીને કુલ 35 બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને 71 કરોડ રૂપિયાની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ તપાસમાં એજન્સીના માલિકોના નામ જાહેર નથી કરાયા, પણ લિસ્ટમાં પોતાની એજન્સીનું નામ હોવાથી મંત્રી બચુભાઈ ખાબડના 2 દીકરાઓએ દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા રાજકીય માહોલ જે હતો એ ગરમાઈ ગયો હતો. આ અરજી ઉપર અગાઉ 9મી મેના દિવસે સુનાવણી થવાની હતી, પણ આ સુનાવણી ન થઈ શકી. વધુ સુનાવણી માટે 13મી મેની તારીખ નક્કી કરવામાં આવી, પરંતુ સોમવારે 12મી મેના રોજ એટલે કે આગોતરા જામીન અરજી પર સુનાવણીના 1 દિવસ પહેલા જ બળવંત અને કિરણ ખાબડે આગોતરા જામીન અરજી આશ્ચર્યજનક રીતે પાછી ખેંચી લીધી. ત્યારબાદ 17મી મેના રોજ બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલે અમિત ચાવડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી
અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે અને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો. આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને ઓપરેશન ગંગાજળની શરૂઆત એમના મંત્રીથી જ કરવાની વાત કરી અને સાથે એસઆઈટી બનાવવાની પણ વાત કરી અને બીજી ઘણી બધી વાતો કરી. આ જે સમગ્ર મામલો થઈ રહ્યો છે તો બીજી તરફ બદલીનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ કથિત કૌભાંડમાં ફરિયાદી બનેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલની દાહોદથી ગાંધીનગર બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી RN રાઠવાની પણ બદલી થઈ ચૂકી છે અને આ કેસની વિભાગીય તપાસ DDO સ્મિત લોઢાને આપવામાં આવી છે. આ મામલે હજુ એક નોંધવા જેવી વાત એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી બચુ ખાબડ કેબિનેટ બેઠકમાં હાજરી નથી આપી રહ્યા. સૂત્રોનું કહેવું છે કે તેઓ સરકારી ગાડીનો ઉપયોગ પણ ટાળી રહ્યા છે. આ મંત્રી બચુ ખાબડ છે કોણ? તેમનો જો ટૂંકો પરિચય આપું તો મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામના વતની બચુભાઈ ખાબડ દેવગઢ બારિયા બેઠક પર 44,000 મતોથી જીત હાંસલ કરનારા વ્યક્તિ છે. બચુભાઈની પીપેરો ગામના સરપંચથી લઈને રાજ્ય કક્ષાના મંત્રી સુધીની રાજકીય સફર વિશે વાત કરીએ તો તેઓ 15 વર્ષ સુધી તેમના ગામ પીપેરોના સરપંચ રહ્યા. ત્યારબાદ લીમખેડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા, જે બાદ ધાનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી. 6 વર્ષ સુધી દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રહ્યા. પ્રમુખ તરીકેની કામગીરી દરમિયાન દાહોદ જિલ્લાની 6 માંથી 6 વિધાનસભા બેઠકો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. બચુભાઈ ખાબડ 2002, 2012, 2017 અને 2022માં દેવગઢ બારિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. આનંદીબેન પટેલ અને રૂપાણી સરકારમાં પણ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. જોકે 2021માં જ્યારે આખી રૂપાણી સરકાર બદલાઈ ગઈ ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા અને ત્યારબાદ 2022માં ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું. આ એ જ બચુભાઈ છે જેમના મોટા પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન TDO દર્શન પટેલની ધાનપુર અને દેવગઢ બારિયા મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમના નાના પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે. હવે આગળ મંત્રીશ્રી શું પગલા લે છે? પોતાના પુત્રને બચાવે છે કે ખુશીને બચાવે છે એ હવે જોવું રહ્યું. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.